કોઈક સમયને વિશે શ્રીજી મહારાજ ગામ તેરા, તેરા ક્યાં આવ્યો ભાઈ? તેરા કોણ ગયા છો? હાથ ઊંચો કરજો. તેરા, મેરા નહીં, તેરા. હા, કોઈ નહીં ગયા હોય તેરા. ઓ આ બાજુ એક હાથ ઊંચો થયો. લ્યો, કોઠારી કે છે અમે તેરા ગયા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, કાળું તળાવ માંડવી તેરા, કર્યા ભુજે ઉત્સવ ગણેરા. એ તેરા ગામમાં સુતાર માવજીભાઈ ને ઘેર મહારાજ વિરાજમાન હતા અને મહારાજે પ્રતિબંધ જાહેર કરેલો, રજા સિવાય કોઈએ અમારા દર્શને નહીં આવવાનું. તો એક દિવસે ત્યાં પ્રેમાનંદ સ્વામી અને નાના સુખાનંદ સ્વામી, આ પ્રેમાનંદ સ્વામી એટલે આપણા વંદુ સહજાનંદ એ નહીં, પ્રેમાનંદ સ્વામી બીજા પણ હતા. અને સુખાનંદ સ્વામી એટલે જુઓ આવ્યો ને, નાના સુખાનંદ એટલે મોટા હતા. એક એક નામના 5 ને 6 સંતોની નોંધ છે. મંજુ કેશાનંદ સ્વામીએ એક પુસ્તક લખ્યું છે નંદમાળા, એમાં તમામ સંતોના નામ લખ્યા. પ્રેમાનંદ કેટલા, સુખાનંદ કેટલા, કોઈ 5, કોઈ 4, કોઈ 2. તો આ પ્રેમાનંદ સ્વામી અને નાના સુખાનંદ સ્વામી એ 2 સંતો ગુજરાતથી મહારાજના દર્શન કરવા તેરા ગયા. જોજો હવે જામે છે. આપણું કામ નહીં હો આમાં. ત્યારે મહારાજની પાસે જઈ દંડવત કર્યા. એટલે શ્રીજી મહારાજ કહે છે, કોની આજ્ઞાથી આવ્યા છો? અમે કાગળ લખ્યો તો કે આવજો. ના મહારાજ, તમે પત્ર નથી લખ્યો. તો રામદાસભાઈએ રજા આપી હતી. જેતલપુરમાં રામદાસભાઈ રહેતા. શ્રીજી મહારાજ કહેતા રામદાસભાઈને રજા લઈને આવજો. તો રામદાસભાઈએ કાગળ લખી આપ્યો છે કે જે અહીં આવ્યા છો. અને મહારાજ ગરમ થયા. ના મહારાજ, તો આવ્યા છો કોની આજ્ઞાથી? કોઈની આજ્ઞા લઈને આવ્યા નથી. અમારા મનમાં થયો કે બહુ દિવસથી મહારાજના દર્શન નથી કર્યા, તે દર્શન કરી આવીએ. ડુંગરજી ઊભો થા. વંચાય ને, આ વાત વાંધો નથી ને. માથા દેવાની વાત છે ભાઈઓ. ડુંગરજી પાર્ષદ હતા, દરબાર હતા, તરવાર રાખતા હતા. ડુંગરજી ઊભો થા. ડુંગરજી ઊભો થઈ ગયા. આ બંનેને ઓરડામાં લઈ જા અને માથા કાપી નાખ. હોય બાપ, કેવી વાત છે. 2 સાધુ, પ્રેમાનંદજી ને સુખાનંદજી, ઓરડામાં લઈ જા. ભયંકર તરવાર. ડુંગરજી ખરો છે. ચલો, 2 સાધુને હાકોટા મારીને ઓરડામાં લઈ ગયા. અને સાધુને કાનમાં કહ્યું, ધબાધબ કરો. એટલે ધક્કા મૂકીને હિસા હિસ ચાલુ થઈ ગઈ. હબે તબે કરવા માંડ્યા. પછી મહારાજ બોલ્યા, ડુંગરજી હજુ કેમ વાર લગાડે છે? માથા કાપતો નથી? ડુંગરજી કે મહારાજ શું કરું, આ લોકો સરખા માથા ધરતા જ નથી. આમ હરખું કરીને ધરે તો થાય ને. મહારાજ કહે છે એવું કરે છે, કાઢી મૂક. અને ઓરડો ખોલ્યો તો નિર્ગુણદાસ સ્વામી લખે છે
કે ઓરડામાંથી કાઢી મેલ્યા તે ગુજરાત સુધી પાછું વાળીને ન જોયો. છેક ગુજરાતમાં આવ્યા ત્યાં સુધી કચ્છની તરફ નજર ન કરી, એવા ડરી ગયા. આવી રીતે પ્રેમાનંદ સ્વામી અને સુખાનંદ સ્વામી આજ્ઞા વિના દર્શને ગયા તો દર્શનનું સુખ ન આપ્યું. બહુ ધ્યાન રાખવું પડે. આજ્ઞા એ આજ્ઞા બસ. જો સુખી થવું હોય તો વચન પ્રમાણે વર્તવાનું.